परिसરમાં आज जूनागढ़ संहिता महिला मंडल द्वारा वीणाबेन पंड्यानी याद में एक धार्मिक कार्यक्रम योजायो હતો। ત્યારે સંહિતા महिला मंडल द्वारा वीणाबेन पंड्यानी याद में તેના જન્મદિવસ નિમિત્તે તારીખ 8 जून 2025 ने रविवार साँजे 5 કલાકે ચાંદડા ચોકડી પાસે આવેલ જલારામ બાપાના જલારામ મંદિર ભક્તિધામ ખાતે સંહિતા महिला મંડળના સ્થાપક વીણાબેન पंड्याના જન્મદિવસ નિમિત્તે તેમની યાદમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો અત્યારના સમયમાં એક સ્ત્રી આધુનિક સાવિત્રી કઈ રીતે બની શકે તે વિશે પર જાણીતા કથાકાર ઉડીસાબેન પંડ્યાનું પ્રવચન રાખવામાં આવ્યું। ત્યારબાદ સાંજે 7 કલાકે માલવતી કરી અને આ તકે જલારામ ધામ તરફથી ઉડીસાબેન પંડ્યા, ચેતનાબેન પંડ્યા, આરતીબેન જોશીનું સન્માન કરવામાં આવ્યું તેમજ જેમના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં થયેલ જે જલારામ ભક્તિધામના શ્રી પીબી ઉનડકટનું પણ સંહિતા महिला मंडल द्वारा सारा વધારી સન્માન કરવામાં આવ્યું। ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરીને કાર્યક્રમને સફળ બનાવવા સંહિતા महिला मंडलના ચેરમેન ચેતનાબેન પંડ્યા અને પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા દ્વારા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। તો દક્ષિણા હવે શું દેવી? 1 રૂપિયો 11 કરોડ સોના મોહરો જે અયોધ્યાના રાજ્યમાં હતી એ બધી વિશ્વામિત્રને આપી દીધી। તો એ દક્ષિણા નો કહેવાય? તો કે એ દક્ષિણાના સંકલ્પમાં નથી, એ તો દાનના સંકલ્પમાં આવી। વર્તમાન ચેમ્પિયન છે જય જલારામ। હું ચેતના પંડ્યા પાઠ બોલતી હતી। શ્રી સંહિતા महिला મંડળ કે જેના સ્થાપક શ્રી વીણાબેન પંડ્યા હતા, તેઓ આજે આપણી વચ્ચે યાદ નથી, પરંતુ તેમના જન્મદિવસ નિમિત્તે આજે અમે શ્રી ઉર્વીબેન પુરોહિત કે જેઓ ધાર્મિકના તેઓ કથાકાર છે, તેનું અમે આજે ધાર્મિક પ્રવચન રાખેલું હતું। અત્યારે જૂન મહિનો એટલે વરસાદી વ્રતની શરૂઆત હમણાં જ થશે। તો આ વરસાદી વ્રતમાં આધુનિક સાહિત્ય તરીકે એક સ્ત્રી પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે એ માટેનું અમે એક ધાર્મિક પ્રવચન રાખેલું હતું। આ પ્રવચનમાં ઘણા બધા બહેનોએ ધાર્મિક લાભ લીધો હતો।